ફાઇનલી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ ભાઈ? ગાય પગલા. અને ત્યાં તમને બધાને અમે કરાવશું મહાદેવના દર્શન, જે 6000 વર્ષ પહેલાનું મંદિર છે અને ભગવાન શ્રી કૃષ્ણના ઇતિહાસ સાથે જોડાયેલું છે. તો આ રસ હોય તો રંગોલી ચોકડીનો કાંઈ ઘટે નહીં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરનું કામ અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો પાછળ. બરોબર, ટૂંક જ ક્ષણોમાં તમને દર્શન કરાવી દઉં. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામજીને જાણતા અજાણતા ગૌ હત્યાનું પાપ લાગ્યું હતું અને એ પાપના નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આ તીર્થ સ્થાન પર આવ્યા હતા. અને અહીંયા આવીને અહીંયા 2 શિવલિંગ જે હું તમને દેખાડવાનો છું આગળ, અહીંયા 2 શિવલિંગ છે ભગવાન શિવની. એમાંથી એક શિવલિંગ સ્વયંભૂ પ્રગટેલી છે અને બીજી જે શિવલિંગ છે એ શિવલિંગ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ દ્વારા સ્થાપિત કરેલી છે. અને અહીંયા બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પૂજા કરવામાં આવી હતી અને કહેવાય છે કે એના પાપનું નિવારણ કરવામાં આવ્યું હતું. અને એમ પણ કહેવાય છે, શાસ્ત્રને અનુસાર કહેવા જઈએ અને લોકવાયકા એવી પણ છે કે કહેવાય છે કે 10,000 ગાયોને સજીવન કરવામાં આવી હતી અને એના પગલાં અહીંયા પણ આજ પણ હયાતમાં. આ સાઈડ તમે આવશો તો અહીંયા ખરેખર અહીં પાછળની સાઈડ હનુમાનજી મહારાજનું મંદિર છે. આ બાજુ સાંઈનાથ ને મહાદેવ ને ભગવાન શ્રી કૃષ્ણનું બધું મંદિર છે અને બુદ્ધ ભગવાન વગેરેનું મંદિર છે. દર્શન કરવાનું ખાસ ભૂલતા નહીં, અમે પણ તમને દર્શન કરાવી દઈએ. તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે અહીંયા આપણે આપણો વિડીયો સંપૂર્ણ રીતે કરીએ છીએ પૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવી વાતો સાથે. તો આ તીર્થ સ્થાન ઉપર તમે આવો અને દર્શન કરો, ખરેખર તમને આનંદની અનુભૂતિ થશે અને અંતર આત્મામાંથી તમને એમ થાય કે નહીં આ જગ્યા ઉપર આવવા જેવું છે અને શાંતિ તમને પ્રાપ્ત થશે. ખરેખર અહીંયા આવો અને દર્શન કરો ભગવાન શિવના. અને આ ભૂમિ અને આ તીર્થસ્થાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ સાથે જોડાયેલું છે, એની કથાઓ સાથે જોડાયેલું છે. અને ખાસ કરીને કહેવાનું કે અત્યારે આ મંદિરનું કામ ચાલુ છે, તો જે કોઈને દાન દક્ષિણા અથવા કોઈને ભેટ અર્પણ કરી હોય તો આ એનો બારકોડ છે, એની પર તમે દાન પુણ્ય કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું
કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને નવા કોઈ ઇતિહાસ સાથે. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને ક્લિક કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું. મહાદેવ હર. ભગવાન શિવ અને ભગવાન શિવની શિવરાત્રિ આજે હોય અને આપણે એની શું કહેવાય, આજ ભગવાન શિવના લગ્ન થયા હતા એમ કહેવાય અને એની ખુશીમાં આપણે ગીત ગાવું હોય તો અમારે એક કવિ છે ગુજરાતના, એના શબ્દ છે